લીબરઓફિસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કેવી રીતે બીજા ડેટા સોર્સિંગ એક્સેસ કરવા, odb ડેટાબેઝો રજીસ્ટર કરવા, ડેટા સોર્સિંગ જોવા અને રાઈટરમાં ડેટા સોર્સિંગ વાપરવા. ચાલો આપણે જોઈએ કે બેઝ બીજા માહિતી સ્ત્રોતને આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ. બેઝ ડેટાબેઝો સિવાયના બીજા સ્ત્રોતને એક્સેસ કરવા માટે લીબરઓફિસ પરવાનગી આપે છે. તેને બીજા લીબરઓફિસ ડોક્યુમેન્ટ સાથે જોડવા માટે પણ પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, આપણે લીબરઓફિસ બેઝની અંદરથી જ એક સ્પ્રેડશીટ અથવા એક સાદું ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકીએ છીએ અને ત્યારબાદ તેને લીબરઓફિસ રાઇટર ડોક્યુમેન્ટમાં લિંક કરી શકીએ. એક ઉદાહરણ તરીકે, ચાલો આપણે લીબરઓફિસ કેલ્ક વાપરીને એક નમૂના રૂપે સ્પ્રેડશીટ બનાવીએ. ક્લિક કરો સ્ટાર્ટ મેનુ ઓલ પ્રોગ્રામ્સ અને લીબરઓફિસ સૂટ મેનુ ખોલો. અથવા જો લીબરઓફિસ પહેલેથી ખુલેલ હોય તો આપણે એક નવી સ્પ્રેડશીટ ખોલવા માટે ફાઇલ, ન્યૂ અને ત્યારબાદ સ્પ્રેડશીટ ક્લિક કરી શકીએ છીએ. હવે સ્પ્રેડશીટમાં ચાલો આપણે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે કેટલાક માહિતીના નમૂના ટાઈપ કરીએ. અને ડિરેક્ટરીના સ્થાન પર આ સ્પ્રેડશીટને લાઇબ્રેરી મેમ્બર તરીકે સંગ્રહિત કરીએ. હવે ચાલો સ્થાનને યાદ રાખીએ, કારણ કે આપણને આ ફાઈલને આપણા ઉદાહરણમાં પછીથી ઉપયોગમાં લેવાની રહેશે. અને આપણે કેલ્ક વિન્ડો બંધ કરીશું. ઠીક છે, ચાલો હવે આપણે જોઈએ કે આ સ્પ્રેડશીટને આપણે લીબરઓફિસ બેઝમાંથી કેવી રીતે એક્સેસ કરી શકીએ. આ કરવા માટે બેઝને ક્યાં તો વિન્ડોઝ, સ્ટાર્ટ, મેનુ માંથી ખોલો અથવા જો લીબરઓફિસ પહેલાથી ખુલેલ હોય તો આપણે ફાઇલ, ન્યૂ અને પછી ડેટાબેઝ ક્લિક કરીશું. હવે આ ડેટાબેઝ વિઝાર્ડ ખોલે છે. અહીં આપણે કનેક્ટ ટુ એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ ડ્રોપ ડાઉન ઉપર ક્લિક કરીશું. વિવિધ ડેટાબેઝ સ્ત્રોતને આ યાદીમાં જુઓ જેને બેઝ એક્સેસ કરી શકે છે. અને અહીં આપણે સ્પ્રેડશીટ ઉપર ક્લિક કરીશું અને નેક્સ્ટ બટન. હવે બ્રાઉઝ બટનના ઉપયોગથી ચાલો આપણે આપણા પહેલા સંગ્રહિત કરેલી જગ્યાએથી સ્પ્રેડશીટનું સ્થાન શોધીએ. જો સ્પ્રેડશીટ માટે પાસવર્ડ હોય તો આપણને તે પણ પૂરું પાડવાની જરૂર રહેશે. અહીં આપણને તેની જરૂરત નથી. ચાલો આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ. હવે ચાલો આપણે સ્પ્રેડશીટને એક માહિતી સ્ત્રોત તરીકે નોંધીએ અને તેમાં થોડા ફેરફાર કરવા માટે તેને ખોલીએ. અને ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ. હવે ચાલો અહીં આપણે ડેટાબેઝનું નામ આપીએ. ચાલો આપણે લાઇબ્રેરી મેમ્બર્સ ટાઈપ કરીએ. સંગ્રહિત કરવાના પ્રકાર પર ધ્યાન આપો. અહીં તે ઓડીએફ ડેટાબેઝ કહે છે, જે આપણા કેસમાં odb છે. અને તેને એ સ્થાને સંગ્રહિત કરો જ્યાં સ્પ્રેડશીટ છે. અહીં આપણે બેઝમાં સ્પ્રેડશીટને એક માહિતી સ્ત્રોત તરીકે નોંધી લીધી છે. આપણે હવે બેઝની મુખ્ય વિન્ડોમાં છીએ. અહીં ચાલો આપણે ડાબી બાજુએ આવેલ ટેબલના આઇકોન પર ક્લિક કરીએ. શીટ 1, શીટ 2 અને શીટ 3 ટેબલની નોંધ લો. ચાલો આપણે શીટ 1 ખોલવા માટે તેના ઉપર 2 વાર ક્લિક કરીએ અને સ્પ્રેડશીટમાંની માહિતી આ રહી. હવે સ્પ્રેડશીટ એક્સેસ કરવાની આ પદ્ધતિ વડે આપણે કોઈ પણ જાતના ફેરફાર અહીંથી કરી શકશું નહીં. આપણે ફક્ત માહિતી જોઈ શકીશું અથવા અહીંથી હયાત માહિતી પર આધારિત ક્વેરીઓ અને રિપોર્ટો બનાવી શકીશું. તો ફેરફારો સીધા સ્પ્રેડશીટમાં જ કરવામાં આવે છે. odb ડેટાબેઝોને રજીસ્ટર કરવા,
હવે અહીં બીજા કેટલાક પ્રોગ્રામો છે, જેમ કે OpenOffice.org, જે ODP ડેટાબેઝોને ઉત્પન્ન કરી શકે છે. આને LibreOffice બેઝમાં ઉપયોગ કરવા આપણને પહેલા તેને બેઝમાં રજીસ્ટર કરવા પડશે. કોઈપણ .odb ડેટાબેઝો નોંધવા માટે આપણને બેઝ ખોલવું પડશે અને ટૂલ્સ, ઓપ્શન્સ, LibreOffice બેઝ અને ડેટાબેઝ પસંદ કરવું પડશે. રજિસ્ટર ડેટાબેઝની અંદર ક્લિક કરો ન્યૂ. જ્યાં ડેટાબેઝ સ્થાન ધરાવે છે ત્યાં બ્રાઉઝ કરો અને ખાતરી કરો કે નોંધાયેલું નામ બરાબર છે કે નહીં અને OK બટન ઉપર ક્લિક કરો. ચાલો આપણે જોઈએ કે LibreOfficeમાં માહિતી સ્ત્રોતો આપણે કેવી રીતે જોઈ શકીએ. આ માટે ચાલો સ્પ્રેડશીટનું ઉદાહરણ લઈએ જે આપણે બેઝમાં નોંધ્યું હતું. હવે આપણે તેને LibreOffice રાઇટર અથવા કેલ્કમાં વાપરી શકીએ છીએ. ઉદાહરણ માટે ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે તેને LibreOffice રાઇટરમાં જોઈ શકીએ છીએ. પહેલા ચાલો આપણે બેઝ વિન્ડોમાંથી રાઇટર ખોલીએ. આ માટે ચાલો આપણે ક્લિક કરીએ ફાઇલ, ન્યૂ અને પછી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. હવે આપણે રાઇટર વિન્ડોમાં છીએ. ઉપલબ્ધ માહિતી સ્ત્રોતો જોવા માટે આપણે ટોચ ઉપર આવેલ વ્યૂ મેનુ ક્લિક કરી તેમાંના ડેટા સોર્સ ઉપર ક્લિક કરીશું. વૈકલ્પિક રીતે આપણે F4 બટન દબાવી શકીએ છીએ. હવે ઉપર ડાબી બાજુએ આપણે રજિસ્ટર્ડ ડેટાબેઝોની યાદી જોઈ શકીએ છીએ જેમાં લાઇબ્રેરી મેમ્બર્સ સમાવિત છે જે આપણે હમણાં બનાવ્યો હતો. ડેટાબેઝને જોવા માટે આપણે તેને વિસ્તૃત કરશું. ડેટાબેઝ નામની ડાબી બાજુએ આવેલ સરવાળાના ચિહ્ન ઉપર ક્લિક કરો અને આપણે ટેબલોને વિસ્તૃત કરીશું. અહીં આ રહી શીટ 1, 2 અને 3. ચાલો આપણે શીટ 1 ઉપર ક્લિક કરીએ તો રાઇટર વિન્ડો ઉપર જમણી બાજુએ દેખાય છે તે છે આપણી માહિતી. હવે આપણે જોઈશું કે આપણે આ માહિતીને આપણા રાઇટર ડોક્યુમેન્ટમાં કેવી રીતે વાપરી શકીએ છીએ. ઠીક છે, અહીં આપણે જો ઉપર આવેલા ટેબલમાંથી તમામ માહિતી વાપરવા ઈચ્છીએ તો આપણે બધા જ રેકોર્ડોને પહેલા ત્યાં પસંદ કરીશું. આ માટે પ્રથમ રેકોર્ડમાં પ્રથમ સ્તંભની ડાબી બાજુએ આવેલા ભૂખરા સેલ ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ Shift બટન દબાવી રાખીને આપણે છેલ્લા રેકોર્ડમાં આવેલ પહેલી સ્તંભ ડાબી બાજુએ સ્થિર ભૂખરા સેલ ઉપર ક્લિક કરશું. ધ્યાનથી જુઓ, બધી જ માહિતી પ્રકાશિત થાય છે. હવે આપણે આને ક્લિક, ડ્રેગ અને નીચે આવેલ રાઇટ ડોક્યુમેન્ટ પર ડ્રોપ કરીશું. પછી આપણે ઇન્સર્ટ ડેટાબેઝ કોલમ શીર્ષક ધરાવતી એક પોપઅપ વિન્ડો જોશું. તો અહીં આપણે ઉપર આવેલ ટેબલ વિકલ્પ પર ક્લિક કરીશું અને પછી બધા જ ફીલ્ડોને ડાબીથી જમણી યાદીમાં ખસેડવા માટે બે બાણ ધરાવતા બટન ઉપર ક્લિક કરીશું. અહીં વિવિધ પસંદગીઓ છે તે જુઓ. હમણાં માટે આપણે ખાલી OK બટન પર ક્લિક કરીશું અને અહીંયા ડોક્યુમેન્ટમાં સમગ્ર માહિતીનો ટેબલ દેખાય છે. આગળ ચાલો આપણે જોઈએ કે આપણે કેવી રીતે વ્યક્તિગત ફીલ્ડો દાખલ કરી શકીએ છીએ. ચાલો આપણે રાઇટ ડોક્યુમેન્ટની ઉપર જઈને Enter બટનને 2 વાર દબાવીએ. ફરીથી ઉપર ડાબી બાજુએ જઈએ. અહીંયા ચાલો ટાઈપ કરીએ મેમ્બર નેમ અને ત્યારબાદ ઉપર જમણી બાજુએ આવેલા માહિતી સ્ત્રોતના વિસ્તારમાં નેમ કોલમમાં ક્લિક કરીએ. હવે આપણે તેને ક્લિક, ડ્રેગ કરીને આપણે ટાઈપ કરેલી ટેક્સ્ટ પછી ડ્રોપ કરીશું અને આપણે ટેબ બટન દબાવીશું અને ટાઈપ કરીશું ફોન નંબર અને આપણે જાણીએ છીએ કે આપણે શું કરવું છે, શું નથી જાણતા. આપણે ફોન કોલમને ઉપરથી ક્લિક કરીને ડ્રેગ કરીશું
અને તેને આપણી ટેક્સ્ટ પછી ડ્રોપ કરીશું. ત્યારબાદ પ્રથમ રેકોર્ડને પ્રકાશિત કરવા તેની ડાબી બાજુએ આવેલ ભૂખરા સેલ ઉપર ક્લિક કરીએ અને ત્યારબાદ આપણે દાતા ટીઓ ફિલ્ડ આઇકોન ઉપર ક્લિક કરીશું. આ તમને ઉપર આવેલ ટેબલ ડેટા ટૂલબારમાં ફોર્મેટિંગ ટૂલબારની નીચે મળશે. જુઓ, ઉપર આવેલ ટેબલમાંની માહિતી હવે રાઇટ ડોક્યુમેન્ટમાં દેખાય છે. બીજા રેકોર્ડને લાવવા આપણે ફક્ત એક જુદા રેકોર્ડને પ્રકાશિત કરવું પડશે અને દાતા ટીઓ ફિલ્ડ આઇકોન ફરીથી વાપરવું પડશે. તો અહીં આપણે શીખ્યા કે લીબરઓફીસ ડોક્યુમેન્ટો અંદર માહિતી સ્ત્રોત કેવી રીતે વાપરવા. લીબરઓફીસ બેઝમાં બીજા ડેટા સોર્સીસ એક્સેસ કરવાનું શીખવાડતું આ મૌખિક ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા કેવી રીતે બીજા ડેટા સોર્સીસ એક્સેસ કરવા, odb ડેટાબેઝો રજીસ્ટર કરવા, ડેટા સોર્સીસ જોવા અને રાઇટરમાં ડેટા સોર્સીસ વાપરવા. સ્પોકન ટ્યુટોરિયલ યોજના ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.